શ્રાદ્ધનો મહિમા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રાદ્ધનો મહિમા જેમના અત્યાર સુધીમાં આપણે 2 ભાગ સાંભળ્યા, આજે આપણે ત્રીજો ભાગ સાંભળીશું। હરિ ઓમ। વિદ્વાન પુરુષે તે મહાલય શ્રાદ્ધના માટે 9 બ્રાહ્મણોનું વરણ કરવું। એક બ્રાહ્મણ પિતા માટે, એક પિતામહ માટે અને એક પ્રપિતામહ માટે વરણ કરવા। એ જ પ્રમાણે માતામહ, પ્રમાતામહ અને વૃદ્ધ પ્રમાતામહના માટે પણ એક બ્રાહ્મણનું વરણ કરવું। 2 શ્રેષ્ઠ બ્રાહ્મણોનું વરણ વિશ્વદેવોના માટે કરવું અને એક વેદવેતા બ્રાહ્મણનું વરણ ભગવાન વિષ્ણુના માટે કરવું જોઈએ, અથવા પિતૃવર્ગના માટે એક, માતાવર્ગના માટે એક, વિશ્વદેવોના માટે એક અને ભગવાન વિષ્ણુના માટે એક। આ પ્રમાણે 4 બ્રાહ્મણોનું મહાલય શ્રાદ્ધના માટે વરણ કરવું। તે બ્રાહ્મણ વેદજ્ઞ અને સુશીલ હોવો જોઈએ। જે યોગ્ય બ્રાહ્મણોનું વરણ નથી કરતો તે શ્રાદ્ધનો ઘાતક છે। ભાદ્રપદ શુક્લ પક્ષમાં અથવા વિશેષ કરીને આશ્વિન કૃષ્ણ પક્ષમાં, ગુજરાત પ્રમાણે ભાદરવાનો કૃષ્ણ પક્ષ, આને મહાલય શ્રાદ્ધ કરવું જોઈએ। જે શ્રદ્ધાપૂર્વક આ પ્રમાણે મહાલય શ્રાદ્ધ કરે છે તે બધા તીર્થોમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત કરે છે। મહાલય શ્રાદ્ધ નિત્ય કર્મમાં ગણાય છે, તેથી તે ન કરવાથી બહુ ભારે પાપ લાગે છે। ધર્મપુત્ર યુધિષ્ઠિર વનવાસમાં મહાલય શ્રાદ્ધ કરવાથી જ દુઃખના સમુદ્રથી પાર થઈને ધૃતરાષ્ટ્ર પુત્રનો મારીને યુદ્ધમાં વિજયી થયા। મુનિશ્રેષ્ઠ વશિષ્ઠ, અત્રિ, ભૃગુ, કુત્સ, ગૌતમ, અંગિરા, કાશ્યપ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, અગસ્ત્ય, પરાશર, મુંડક તથા અન્ય મુનિઓ વિધિપૂર્વક ઉત્તમ મહાલય શ્રાદ્ધનું અનુષ્ઠાન કરીને જ અણિમા વગેરે 8 સિદ્ધિઓ, વ્રતો અને તપસ્યાઓના નિવાસસ્થાન બની ગયા। મહાલય શ્રાદ્ધ કરવાથી જ તેમને સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થયું। તેથી પોતાનું કલ્યાણ અને અભ્યુદય ઈચ્છનારા પુરુષે મહાલય શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ। મનુષ્યએ ધર્મકૂપ પર પિતરોના માટે વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ। શ્રાદ્ધમાં મનુષ્ય જમીન પર જે અન્ન વિખરે છે તેનાથી 50 યોનિને પ્રાપ્ત થયેલા પિતૃઓ તૃપ્ત થાય છે। જેમના સ્નાન વસ્ત્રથી પૃથ્વી પર પાણી પડે છે તેમના તે જળથી સ્થાવર યોનિને પ્રાપ્ત થયેલા પિતૃઓ તૃપ્ત થાય છે। શ્રાદ્ધ કરતા મનુષ્યોના હાથમાંથી જે જવના અન્નના કણ જમીન પર પડે છે
તેનાથી દેવભાવને પ્રાપ્ત થયેલા પિતૃઓ તૃપ્ત થાય છે તથા પિંડોના ઉપાડી લીધા પછી જે જવના અન્નના કણ જમીન પર પડે છે તેનાથી પાતાળમાં ગયેલા પિતૃઓની તૃપ્તિ થાય છે. જે વર્ણ અને આશ્રમના આચાર અને કર્મનો લોપ કરનારા તથા સંસ્કારહીન અવસ્થામાં મૃત્યુ પામ્યા છે તેઓ શ્રાદ્ધમાં સમ્યાજન માટે જે પાણી છાંટવામાં આવે છે તેનાથી તૃપ્ત થાય છે. બ્રાહ્મણો ભોજન કરીને જ્યારે મોઢું તથા હાથ ધુએ છે અને આચમન કરે છે તે સમયે જે પાણી પડે છે તેનાથી અન્ય પિતૃઓની તૃપ્તિ થાય છે. એ જ પ્રમાણે યજમાનના હાથમાંથી અથવા તે શ્રાદ્ધ માટેના બ્રાહ્મણોના હાથમાંથી જે શુદ્ધ કે સ્પર્શરહિત જળ અને અન્ન પડે છે તેનાથી તે પિતૃઓની તૃપ્તિ થાય છે જે નરકમાં પડ્યા છે અથવા બીજી કોઈ યોનિમાં ચાલ્યા ગયા છે. મનુષ્ય અન્યયાનથી કમાયેલા દ્રવ્યથી શ્રાદ્ધ કરે છે તેનાથી ચાંડાળ વગેરે યોનિના પિતૃઓ તૃપ્ત થાય છે. હે વત્સ, આ પ્રમાણે શ્રાદ્ધથી અનેક બાંધવોની તૃપ્તિ થાય છે. જો અન્ન દ્વારા શ્રાદ્ધ કરવાની શક્તિ ન હોય તો માત્ર શાકભાજીથી પણ તેનું અનુષ્ઠાન થઈ શકે છે. તેથી મનુષ્યએ ભક્તિપૂર્વક શાકથી પણ શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધ કરનાર મનુષ્યનું કુળ પણ કદી દુઃખી થતું નથી. જો ધર્મારણ્યમાં પાપ જ કરવામાં આવ્યું તો પાપની જ વૃદ્ધિ થાય છે અને તે પાપ કરનારને ઘોર નરકમાં નાખવામાં આવે છે. જેવું પુણ્ય તેવું પાપ. ધર્મારણ્યમાં કરેલા બધા શુભ અશુભ કર્મ અવશ્ય વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. તો અહીંયા શ્રાદ્ધ મહિમા નામનો ત્રીજો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે ચોથો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રાદ્ધનો મહિમા સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.